હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ હતી, કાલે વ્લોગ નહોતો નાખ્યો, પણ હવે આજથી વ્લોગ રેગ્યુલર આવશે. તો બસ દેખો, સવાર જાગી ગઈ હતી, હું કચરો વાળવા લાગી ગઈ હતી. દેખો, અમારા પતિદેવ ચણા ખાઈ રહ્યા છે સવારમાં. તો ખબર નહીં એમને સવારમાં ચણા કેમ ભાવે છે, મને તો ના ભાવે. હું તો પાણી બી નહીં પીતી. તો બસ દેખો, પછી પોતું મારવા લાગી ગઈ હતી. તો બસ પોતું મારવા લાગી ગઈ હતી. મારા બબુ હજુ બી ચણા ખાઈ રહ્યા છો, ઘોડાની જેમ. એમાં તાકાત આવી જાય એટલા માટે. તો બસ એ ચણા ખાઈ લેશે અને હું નાહી ધોઈ લઈશ, ચા નાસ્તો કરી લઈશું. અમે ચા નાસ્તો કરી નાખ્યો તો મારા બબુ ગયા હતા નોકરી. મેં લાલાની મસ્ત શૃંગાર કરી નાખ્યો હતો. તો લાલાને આજે થોડા હેવી વસ્ત્ર પહેરાયા છે, કેમ કે હું જઈ રહી છું મહેસાણા. કેમ કે મારા દશામાનું વ્રત છે, તો હું મારા બહેનના ઘરે જઈ રહી છું. તો દેખો, કપડાં ધોઈ નાખ્યા હતા. કપડાં ધોઈને હું રેડી થઈ ગઈ હતી. થેલો પેક કરી નાખ્યો હતો. તો બસ થેલા પેક કરી નાખ્યા હતા. તો દેખો, આ લાલાનું બેગ છે, આ મારું બેગ છે, અને લાલાને આમાં વિરાજમાન કરી નાખ્યા છે નાના બેગમાં. તો બસ પછી હું આવી ગઈ હતી બસ સ્ટેન્ડે. તો બસ સ્ટેન્ડે આવી ગયા હતા મારા બબુ મૂકવા માટે, અને અમે બેસી ગઈ હતી બસમાં. તો હું આવી ગઈ હતી મહેસાણા. તો દેખો, હું રિક્ષામાં બેસી ગઈ છું બધું મારું સામાન લઈને, અને હું જઈ રહી છું મારા બહેનના ઘરે. અમે બંને જણા ભેગા વ્રત કરશું દશામાનું. તો બસ હું આવી ગઈ હતી મારા બહેનના ઘરે. તો દેખો, હું અને મારા લાલો બંને જણા જમવા બેસી ગયા છીએ. અને મારે કાનો બી રમી રહ્યો છે, ઘંટડી વગાડી રહ્યો છે, અને મને તાલી આલી રહ્યો હતો. તો બસ પછી જમી લીધું હતું. દેખો, આજ તો ત્રણ કાના છે. એક મારા લાલા છે, એક જસ્મિતાના કાના છે, અને એક રોશનીના નાના કાના છે. તો આજ તો ત્રણ કાના છે. તો અમારા ત્રણ કાનાની સેવાનું હવે ફળ મળશે 10 દિવસ, મતલબ કે એમની સેવા કરવાનો મોકો મળશે. તો બસ પછી ચા નાસ્તો કરીને હું અને મારી બહેન નીકળી ગયા હતા અમે દશામાની ખરીદી કરવા માટે, મતલબ કે દશામાને ઘરે લાવવા માટે. તો તમે જોઈ શકો છો, બજારમાં તો બસ દશામાં જ્યાં જુઓ તો માતાજી જ દેખાતા હતા, અને બહુ એટલે બહુ જ ગળદી હતી. તો બસ અમે લોકો આવી ગયા હતા તોરણવાડી ચોક, કેમ કે મસ્ત મોસ્ટલી ત્યાં આગળ જ મળે છે. તો દેખો, આ છે બધી માટીની જે દશામાની મૂર્તિઓ, અને મારો તો વિચાર એ જ હતો કે મારા માતાજીની માટીની જ મૂર્તિ આ વખત જ લેવી છે. આમ તો હું દર વખત પેલી જ લાવું છું, પણ બસ અમારે માટીની મૂર્તિ જ લેવી હતી. તો દેખો, આ અમારી મૂર્તિ ફાઇનલ થઈ ગઈ છે, પણ એમનું મોઢું અમે તમને કાલે બતાવીશું. તો બસ માતાજીને અમે લીધા પછી અમે લોકોએ બંગડી પહેરવા લાગી ગયા હતા. તો દેખો, જસ્મિતાબેન અને રોશનીબેને મેચિંગ કર્યું હતું, પણ રોશનીબેનને મજા ના આવી બંગડીમાં, તો એમને રોશનીબેને બંગડી ના પહેરી, અને અમારા જસ્મિતાબેને અને મેં બંગડી પહેરી નાખી હતી. તો દેખો, મેં બોટલ ગ્રીન કલર પહેર્યો છે, કોઈ પાછા કાળો ના કહેતા. તો બસ અમે લોકો ઘરે આવી ગયા હતા. તો દેખો, અમારા કાનો અને મમ્મી 2 જણા ખાઈ રહ્યા છે, નાટક કરી રહ્યા છે. તો બસ, અને અમારા જીજાજી ગયા છે નાસ્તો લેવા માટે. મેં કીધું ભાઈ, આજ તો કંઈક નાસ્તો કરીએ, એમાં તો ખાવું નહીં, કેમ કે સાંજે જ ધરાઈને ખાતું હતું. તો દેખો, પીઝા લાવ્યા હતા, ઢોસો લાવ્યા હતા, અને પુલાવ લાવ્યા હતા. તો બસ પછી અમે મહેંદી મૂકવા બેસી ગયા. તો મારી બનેવી કે હું તારા હાથમાં અલગ મહેંદી મૂકું. તો હવે શિખર એનો વાય લગતા હતા કે ડિઝાઇન મૂકતા હતા ખબર નહીં. તો પેલી દોત કાઢતી હતી. તો ખરેખર મજા આવી ગઈ જોવાની. તો બસ એને અક્ષર પાડ્યો કે મહેંદી બગાડી. હવે એ 2 જણા જાણા. તો પછી મેં કીધું ભાઈ આઈસ્ક્રીમ ખાવી, તો આઈસ્ક્રીમ લઈ આવ્યા અમારે બનેવી. એને આપણે બિચારાને કંઈ બી કહો તો લઈને આવી જાય. તો બસ આજના માટે આટલું. વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો.